આ સંસારમાં માયા ત્રણ પ્રકારની છે, એક સ્વજન મોહિની, એક વિમુખજન મોહિની, એક સ્વમોહિની. આ ત્રણ પ્રકારની માયા. પરમાત્માના ભક્તો એ ભગવાનના સંબંધી છે, એને સ્વજન કહ્યા છે. બીજું, પરમાત્માથી જે જુદા થયા છે, જે ભગવાનથી વિમુખ થયા છે, જે સંપત્તિમાં પડી ગયા, પોતાના સંસારમાં પડી ગયા છે, જે ભગવાનને યાદ નથી કરતા, એ વિમુખજન મોહિની માયા. અને એક સ્વમોહિની, એટલે કે પરમાત્મા જેના મોહમાં પડ્યા છે. ભગવાન જેવા ભગવાન મોહમાં પડી જાય તો આ સંસારનો કાળા માથાનો મનુષ્ય કોઈના મોહમાં ન પડે એવું બને ક્યાંથી? સ્વયં પરમાત્મા મોહમાં પડી ગયા છે. કોનામાં? તો કહે છે વૃષભાનું દુલારી રાધામાં. રાધા એટલે કોણ? તો ભગવાનના પ્રેમની અવિરત ધારા એટલે રાધા છે. જેમ આપણે કહીએ છીએ કે વાલિયો લૂંટારો મરા 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 બોલ્યો અને એમાંથી રામ રામ નીકળ્યું, એમ તમે ધારા ધારા બોલો એટલે એમાંથી તમને કૃષ્ણના પ્રેમિકા એવી રાધાનું નામ સંભળાઈ આવે છે. અને એ રાધા વૃષભાનું દુલારી છે, જે ભગવાનને અતિશય પ્રિય છે. પરમાત્મા જેમ કહે એમ, રાધા જેમ કહે એમ પરમાત્મા કરે છે. આ દુનિયા આખી કૃષ્ણ કહે એમ કરે છે, અને એ કૃષ્ણ રાધા કે એમ કરે છે. રાધે તું બડી ભાગિની, तूने कौन तपस्या कीन, तीन लोक तारन तरन सो तुम्हारे अधीन. ભગવાનને રાધા એટલી પ્રિય હતી, મહાપુરુષોએ પોતાના શબ્દોમાં, પોતાના ચિંતનમાં લખ્યું છે, આ સંસારનો કોઈ પણ માણસ રાધા શબ્દ બોલવા માટે રા બોલે ને તો પરમાત્માની પાછળ દોડે છે, અને રાધા શબ્દ આખો બોલાઈ જાય તો ભગવાન એ જીવાત્માને પોતાના વૈકુંઠનો દરવાજો ખોલી દે છે. આટલું ભગવાનના નામ વાલું છે રાધા. ના ભાવે મને માખણ મિશ્રી, અબના કોઈ મીઠાઈ, અરે જીવડિયાને ભાવે રાધા નામ મલાઈ. વૃષભા